વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને હવે લોકો ઉમળકાભેર જીવનનો એક ભાગ બનાવી રહ્યા છે, જે અંતર્ગત વડનગર કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓ અને પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ધરતીબેન જૈને આખા સંકુલને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું ઉમદા કાર્ય કર્યું છે. તેમજ પ્લાસ્ટિક પોલ્યુશન અવેરનેસ પ્રદર્શન, પ્લાસ્ટિક મુક્તિનો સંદેશ આપતા પ્લાકાર્ડ, બોટલોથી બનાવેલો સોફો પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેથી લોકો પ્રેરણા લઈ શકે. કોલેજની આ કામગીરીને મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ, ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ, સામાજિક કાર્યકર સોમાભાઈ મોદીએ બિરદાવી હતી. તો બીજી તરફ એનએસએસ પ્રાદેશિક નિયામક કમલકુમાર કુલપતિ કેસી પોરિયા તથા એનએસએસના કોઓર્ડિનેટર કમલેશ ઠક્કરે પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં જોડાયેલ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી તેમને પ્રોત્સાહન આપ્યું હતું. મુક્ત સ્વચ્છ અને હરિયાળું ભારત છે. અમે આખું જ કેમ્પસ પ્લાસ્ટિક મુક્ત કર્યું છે. સાથે સાથે પ્લાસ્ટિક પ્રદૂષણ જે થઈ રહ્યું છે એના માટે પણ અમે એક પ્રદર્શન કાર્યક્રમ ગોઠવ્યું છે કે જેના કારણે લોકો જાગૃત થાય. આપણે છે ને ક્યાંય પ્લાસ્ટિકનો યુઝ નથી કર્યો, ડેકોરેશનમાં પણ આપણે પ્લાસ્ટિકનો યુઝ ન કર્યો, ઇવન કિટમાં પણ નથી કર્યો, બુકેમાં પણ નથી કર્યો અને આખા કેમ્પસમાં તમે ક્યાંય પ્લાસ્ટિક જોવા નહીં મળે. જેમ કે જે બુકે છે તો એમાં આપણે કાગળનો ઉપયોગ કર્યો છે, ડેકોરેશનમાં આપણે કાગળના બલૂન બનાવ્યા છે, પથ્થરોનો ઉપયોગ કર્યો છે, પથ્થર ઉપર પેઇન્ટિંગ કરાઈ છે. ભવિષ્યમાં પ્લાન એ છે કે જેમ અમારી કોલેજ પ્લાસ્ટિક મુક્ત થઈ છે, અમારા વિદ્યાર્થીઓ થયા છે, એમ બધા જ એક સાથે પ્લાસ્ટિક મુક્ત થાય જેનાથી પર્યાવરણને આપણે બચાવી શકીએ.